हेलो फ्रेंड्स, रिवी लर्निंग हब में आप सर्वનું સ્વાગત છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। આ ચેપ્ટરમાં આપણે આજના વિડિયો લેક્ચરમાં ઉદ્વિકાસ અને વર્ગીકરણ, ત્યાર પછી ઉદ્વિકાસના તબક્કાઓ અને માનવ ઉદ્વિકાસ શું છે, કઈ રીતે માનવનો ઉદ્વિકાસ થયો એના વિશે અભ્યાસ કરવાના છે। તો શરૂઆત કરીએ સૌપ્રથમ ઉદ્વિકાસ અને વર્ગીકરણથી। तो सजीवों में रहेली समानताओं और भिन्नताओं आधारे सजीवों है एनी अंदर समानताओं होय तो कि आकार कद समान होय पण एनी अंदर केटलीक भिन्नताओं पण जोवा मळे छे। केटलाक लक्षणों थोड़ा घणा अंशे अलग पण जोवा मळे छे। એટલે समानताओं और भिन्नताओं ने आधारे तेमनी जुदा जुदा समूह में गोठवणी तेमज तेमना संबंधों समझावती कक्षाओनी रचना ने वर्गीकरण तरीके ओळखवामां आवे छे। एटले के सजीवो छे, आ तो आपणे मनुष्यनी वात करीए एवा घणा बधा सजीवो छे, ए बधा सजीवोने अलग अलग भागमां वहेंचवामां आव्या छे। शेना आधारे? तो के एना लक्षणोने व्यवस्थित रीते समजावी शकाय एना माटे एने अलग अलग भागोमां वहेंचवामां आव्या छे। जेने शुं कहीए छीए आपणे? तो के वर्गीकरण कहीए छीए। विशिष्ट लक्षणोने आधारे सजीवोनुं चोक्कस समूहोमां वर्गीकरण करवामां आवे छे। तेना द्वारा उद्विकासना क्रमनी माहिती अने समजूती मळे छे। એટલે હંમેશા જ્યારે કોઈ પણ પ્રાણીનો અભ્યાસ કરવો હોય, સરળતાથી અભ્યાસ કરવો હોય ત્યારે તેમને કેટલાક ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે એના લક્ષણોને આધારે, તો સરળતાથી આપણે એની સમજૂતી મેળવી શકતા હોઈએ છીએ। સજીવોને તેમના લક્ષણો આધારે વર્ગીકૃત કરવામાં આવે છે। એક સરખા લક્ષણો ધરાવતા હોય તો એવા સજીવોને એક સમૂહમાં મૂકવામાં આવે છે। ઓકે, ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ। મોટા ભાગના સજીવોમાં કેટલાક પાયાના લક્ષણો સામાન્ય હોય, બરાબર છે। એ સામાન્ય લક્ષણો હોય તો એવા બધા સજીવો જેના એક સરખા લક્ષણો હોય તો એક ભાગમાં વિભાજવામાં આવે, એક જગ્યાએ મૂકવામાં આવે, જેથી આપણે એમ કહીએ કે ધારો કે ઉડી શકે એવા પ્રાણીઓ તો આપણે તરત વિહંગ બાજુ જઈએ। પાણીમાં વસતા સજીવો તો આપણે તરત માછલીઓ બાજુ જઈએ, મત્સ્ય, બરાબર છે। ઉભયજીવી જે પાણીમાં અને જમીન પર વસતા હોય એવા જે લક્ષણો, હું તમને લક્ષણોની વાત કરું છું, એવા લક્ષણોને આધારે સજીવોને વર્ગીકૃત કરવામાં આવતા હોય છે। તો પાયાના લક્ષણો સામાન્ય હોય છે। કોષ બધા સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે, પાયાનો એકમ છે, બરાબર છે। કોષ હશે તો સજીવ શરીરનું નિર્માણ થતું હોય છે। બીજા સ્તરના વર્ગીકરણ માટેના લક્ષણો મોટા ભાગના સજીવોમાં સામાન્ય હોય છે, પરંતુ બધામાં નહીં। कोष सुविकसित कोष केंद्र और पटलमय अंगिकाओ धरावे, बराबर है, एने कहेवाय सुकोष केंद्रीय कोष। केवा कहेवाय? सुकोष केंद्रीय कोष। सुकोष केंद्रीय सजीव के जेनी अंदर कोष होय, कोषनी अंदर कोष केंद्र होय, एनी फरते कोष केंद्र पटल जोवा मळे, एटले के सुविकसित, एटले के कोष केंद्र पटल जोवा मळे। અને પટલમય અંગિકાઓ એટલે કે અંગિકાઓ આવેલી હોય ને અંગિકાઓની ફરતે પટલ પણ જોવા મળે છે। અંગિકાઓ ધરાવે છે કે નહીં? તો નથી તો એને કહેવાય આદિકોષ કેન્દ્રીય કોષ। જો નહીં તો એને કહેવાય આદિકોષ કેન્દ્રીય સજીવ, કોષ કેન્દ્રીય સજીવ, બરાબર છે। અને જો હોય તો એને કહેવાય સુકોષ કેન્દ્રીય સજીવો। તેના આધારે સજીવોનું સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય એમ બે સમૂહોમાં વર્ગીકરણ કરવામાં આવે છે। સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા સજીવોમાં કોષની સંખ્યાને આધારે, પાછું સંખ્યાને આધારે, તો કે એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ એમ વિભાગ કરવામાં આવ્યા છે, વર્ગીકરણ કરવામાં આવ્યું છે। પ્રકાશ સંશ્લેષણની લાક્ષણિકતાને આધારે, તો કે પ્રકાશ સંશ્લેષણ સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી પાણી મેળવી सूर्यप्रकाशनी हाजरी में क्लोरोफिल है प्रकाश ऊर्जानु रासायनिक ऊर्जा में रूपांतर करे, खोराक बनावे, ग्लूकोज बनावे, एटले के ये प्रकाश संश्लेषणनी लाक्षणिकताने आधारे आगळना स्तरमां सजीवोने वनस्पतिओ अने प्राणीओ तरीके वर्गीकृत करवामां आव्या। एटले के प्राणीओ छे ए प्रकाश संश्लेषणनी क्रिया करी शके नहीं, पण वनस्पतिओ छे ते स्वयंपोषी छे, पोतानो खोराक जाते बनावी शके छे, जे प्रकाश संश्लेषणनी क्रिया करी शके छे। बहुकोषी तो के वनस्पति होय अने प्राणी होय, बराबर है। वनस्पति पण छोड़ बने छे तो एक करता वधारे कोष होय एटले बहुकोषीय ज होय। तो वनस्पतिओ अने प्राणीओ बंनेमां पेशी, अंगो, अंगतंत्रो अने आखा शरीरनो विकास थतो होय, वगैरेनो विकास थयेलो होय छे। प्राणी शरीरमां शरीरनी बहार बाह्य कंकाल અને શરીરની અંદર અંતઃકંકાલ આધારભૂત રચનાનો ભેદ
હોય છે. પ્રાણી શરીર છે તો અંદર આપણે હાડપિંજર છે, બાહ્ય કંકાલ, બરાબર. તો એવી રીતે બે કંકાલ હોય, બાહ્ય કંકાલ અને અંતઃ કંકાલ. એ આધારભૂત રચનાને ભેદ હોય છે, એટલે કે અલગ અલગ પાડે છે. આથી સજીવોમાં ઉદ્વિકાસીય સંબંધોની ક્રમિક વિકસતી કક્ષાઓ વર્ગીકરણ સમૂહોની રચના કરવામાં મદદરૂપ થાય છે. બરાબર છે. ઉદ્વિકાસીય સંબંધોની ક્રમિક વિકસતી કક્ષાઓ વર્ગીકરણ સમૂહોની રચના કરવામાં મદદરૂપ થાય. એટલે વર્ગીકરણ કરવું હોય તો ઉદ્વિકાસીય સંબંધોને આધારે આપણે વર્ગીકરણ કરી શકતા હોઈએ છીએ. બે જાતિઓમાં લક્ષણોની સમાનતા જેટલી વધારે તેટલા એ નજીકના સંબંધો ધરાવે એમ કહેવાય. બરાબર છે. બે સમુદાય અલગ અલગ છે કારણ કે એના થોડા ઘણા લક્ષણો અલગ અલગ, એટલે આપણે અલગ અલગ મૂક્યા. પણ લક્ષણો જો નજીકના હોય તો આપણે શું કહી શકીએ? તો કે તે નજીકના સંબંધો ધરાવે છે. બે જાતિઓનો સંબંધ જેટલો નજીકનો તેમ તેટલો ઉદ્વિકાસ નજીકના ભૂતકાળના સમાન પૂર્વજમાંથી થયો હોય છે. ઉદ્વિકાસ શેમાંથી થયો હશે? તો કે નજીકના છે તો બની શકે કે એના પિતૃઓ છે એ પિતૃઓમાંથી એના જે સંતતિ આવી, એની સંતતિ આવી, એની સંતતિ આવી, જે અહીંયા અલગ અલગ સમૂહમાં મૂકવામાં આવી છે. તો બની શકે કે એ નજીકના એના પિતૃઓ છે કે નજીકના એક જ પૂર્વજમાંથી થયો હશે. આમ સજીવ જાતિઓનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસીય સંબંધોનું પ્રતિબિંબ છે. બરાબર છે. આ વર્ગીકરણ છે ઉદ્વિકાસીય સંબંધોનું શું છે? તો કે પ્રતિબિંબ છે. ઉદ્વિકાસની પ્રક્રિયામાં સમમૂલક આઈએમપી પ્રશ્ન, બરાબર છે. અંગોની અગત્યતા સમજાવો. ઉત્પત્તિ તેમજ સંરચનાની દ્રષ્ટિએ એક સમાન. જોજો, ઉત્પત્તિ અને સંરચના એટલે કે એનો દેખાવ છે એ એક સમાન છે, એમાં કોઈ ફેરફાર નથી. પરંતુ કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ હોય, ભિન્ન હોય. દેખાય એક સરખા પણ બંનેનું કાર્ય અલગ અલગ હોય. તો તેવા અંગોને સમમૂલક અંગો અથવા રચના સદસ્ય અંગો કહે છે. બરાબર. સમમૂલક અંગો અથવા રચના સદસ્ય અંગો કહે છે. સજીવોમાં સંરચનાની સમાનતા પરથી કહી શકાય કે તેઓ સમાન પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામેલા છે. ઉદ્વિકાસ એ ખૂબ જ ધીમી કેવી પ્રક્રિયા છે? ધીમી છે, ક્રમિક છે અને શરીર રચના જટિલ બને એટલે કે જટિલ પ્રક્રિયામાં રૂપાંતર પામતો હોય તેને ઉદ્વિકાસ કહેવાય. તો શું થાય છે? તો કે સમમૂલક અથવા તો રચના સદસ્ય, રચના સરખી હોય એટલે કે સંરચના સરખી હોય તો તેવા સજીવો છે કે જેના કાર્ય અલગ અલગ છે પણ રચના સમાન છે. અલગ અલગ સજીવો છે, રચના સમાન છે પણ બંનેના કાર્ય અલગ અલગ છે, તો તેઓને સમમૂલક અથવા તો રચના સદસ્ય અંગો કહે છે. ઉદાહરણ તરીકે દેડકા જે ઉભયજીવી છે, બરાબર છે, એના અગ્ર ઉપાંગ એટલે કે આગળના જે ઉપાંગો છે એ. ગરોળી સરીસૃપ છે જે પેટે સરકીને ચાલે. જોજો, દેડકા ક્યાંય વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે? તો કે ઉભયજીવીમાં વર્ગીકૃત કર્યા છે. એના અગ્ર ઉપાંગ. ગરોળી છે જે સરીસૃપ છે જે પેટે સરકીને ચાલે છે, એના અગ્ર ઉપાંગ. પક્ષી છે જે વિહગ છે જેની પાંખ, બરાબર, પાંખ. મનુષ્ય છે જે સસ્તન છે, બરાબર છે, સ્તન ગ્રંથિ ધરાવતા જે સજીવો છે, સસ્તન એટલે કે આપણે બધા નો હાથ, બરાબર, હાથ વગેરે એક સમાન સંરચના ધરાવે છે. કેવી સંરચના? તો કે એક સરખી. હવે વિચાર કરો કે હવે આપણે આપણું આવ્યું ને એટલે આપણે જોઈએ આપણા હાથ, બરાબર. આપણે દિવાલ ઉપર ચડવું છે, ચડી શકીએ નહીં, પણ પેલી ગરોળી છે ચડી શકે, બરાબર. દેડકા છે તે કૂદકો મારવા માટે ઉપયોગમાં લેશે. ગરોળી છે તે એવી રીતે ચોટીને ઉપર ચાલી શકે. પક્ષીઓ છે એની પાંખ છે એ ઉડી શકે છે, બરાબર છે. તો આ બધા જે સજીવો છે બધાની રચના સમાન છે પણ બધાના કાર્યો અલગ અલગ છે, ભિન્ન છે. જો કાર્ય ભિન્ન હોય તો તેવા બધા જ જે અંગો છે ને સમમૂલક અંગો અને રચના સદસ્ય અંગો કહે છે, બરાબર. સમમૂલક અથવા રચના સદસ્ય. યાદ રાખવાનું છે, દેડકાના અગ્ર ઉપાંગ, ગરોળીના અગ્ર ઉપાંગ, પક્ષીની પાંખો, મનુષ્યના હાથ વગેરે બધાની સંરચના કેવી છે? સમાન છે. આથી કેવા છે? તો કે સમમૂલક અંગો છે. અહીંયા આપણને આપી દીધું છે કે દેડકો આપેલા, દેડકાનો અગ્ર ઉપાંગ, ગરોળીનો અગ્ર ઉપાંગ, પક્ષીની પાંખ અને માનવનો હાથ. જો એની બધાની રચના તમને સમાન દેખાય છે પણ શું બધાના કાર્ય સમાન છે? ના, બધાના કાર્ય અલગ અલગ છે. તો તેઓને એકબીજાના રચના સદસ્ય અથવા તો સમમૂલક અંગો કહે છે.
ઉપાંગની પાયાની રચના એક સમાન હોવા છતાં વિવિધ પૃષ્ઠવંશીઓમાં વિવિધ કાર્ય માટે તેનું રૂપાંતર થયેલ. હા, જો આપણે બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ છીએ, બરાબર છે. પૃષ્ઠભાગે એટલે કે પાછળના ભાગે કશેરુક દંડ આવેલો હોય, બરાબર. અહીં પાછળના ભાગે જેને આપણે કરોડરજ્જુ કહીએ, તો કરોડરજ્જુ આવેલો હોય એવા બધા સજીવો છે, એટલે કે હાડ પિંજર ધરાવતા હોય એવા સજીવો છે ને એમના જે અગ્ર ઉપાંગોની વાત કરી છે, એના ઉપાંગો છે એની સંરચના સમાન છે પણ એના કાર્યો અલગ અલગ છે, તો તેઓને એકબીજાના સમમૂલક અથવા તો રચના સદસ્ય અંગો કહે છે. સમજાત લક્ષણોની મદદથી ભિન્ન જાતિઓની વચ્ચે ઉદ્વિકાસીય સંબંધની ઓળખ કરી શકાય છે. આવી રીતે સમજાત જે લક્ષણો હોય એને આધારે ઉદ્વિકાસીય સંબંધની ઓળખ કરી શકાય છે. ત્યાર પછી જોઈએ કાર્ય સદસ્ય અંગો. પહેલો હતો રચના સદસ્ય અંગો અથવા સમમૂલક. હવે જોઈએ કાર્ય સદસ્ય, તો સરખો દેખાવ અને સમાન કાર્ય કરતા પરંતુ પાયાની સંરચના અને ઉત્પત્તિની દ્રષ્ટિએ તદ્દન જુદા હોય તો તેવા અંગોને કાર્ય સદસ્ય અંગો કહે છે. જો સમાન કાર્ય હોય, બરોબર, પણ સંરચના કેવી હોય તો કે અલગ અલગ હોય. પહેલામાં સંરચના કેવી? સરખી, પણ કાર્ય અલગ અલગ. અહીંયા કાર્ય સમાન પણ સંરચના અલગ અલગ, તો તેઓને શું કહેવાય? તો કે કાર્ય સદસ્ય અંગો કહે છે. ચામાચીડિયામાં પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી નિર્માણ પામે છે. હમણાં આપણે જોઈશું, બરોબર છે. એક મધ્યમાંથી એ નિર્માણ પામે છે. પક્ષીની પાંખ તેના અગ્ર ઉપાંગની ત્વચાના સંપૂર્ણ વિસ્તરણથી એટલે કે આખામાં વિસ્તરણ પામે એનાથી નિર્માણ પામે છે. પીછાઓથી ઢંકાયેલી હોય છે. બંનેમાં પાંખોની રચના, તેમનું બંધારણ તેમજ સંઘટકોમાં ભિન્નતા વધારે હોય છે, પરંતુ ઉડવાના કાર્ય માટે તેનો ઉપયોગ કરે. ચામાચીડિયું ઉડવા માટે ઉપયોગમાં લે, પક્ષીઓ છે એ પણ ઉડવા માટે ઉપયોગમાં લે, પણ બંનેની સંરચના કેવી છે? તો કે સંરચના અલગ પણ કાર્ય સમાન, બરાબર છે. તો એને કહેવાય કાર્ય સદસ્ય અંગો. જો ચામાચીડિયું, તો કે અહીંયા એકમાંથી જ બધા નિર્માણ પામ્યા, બરાબર છે. જ્યારે અહીંયા છે એ આખે આખું જ આમ વિસ્તરણ પામ્યું હશે. તો પક્ષી અને ચામાચીડિયું છે બંને દેખાવે અલગ અલગ પણ બંનેનું કાર્ય શું? તો કે ઉડવાનું, સમાન કાર્ય. પાંખ એક સરખી દેખાય છે કારણ કે તેનો સામાન્ય ઉપયોગ ઉડવા માટે છે, પરંતુ તેમની ઉત્પત્તિ સમાન રીતે થયેલી નથી, બરોબર. આ એક જ માંથી વિસ્તરણ પામેલું છે, જ્યારે પેલું દરેક જગ્યાએ વિસ્તરણ પામેલું હોય ને પાંખથી ઢંકાયેલું હોય છે. આ કારણસર તેને સમજાત કહેવાય. કેવા કહેવાય? સમજાત લક્ષણ નહીં, પરંતુ કાર્ય સદસ્ય સમજાત નહીં, સમરૂપ કહી શકીએ છીએ. અંગોનું લક્ષણ માનવામાં આવે છે. કાર્ય સદસ્ય અથવા સમરૂપ અંગોનું લક્ષણ માનવામાં આવે છે. વિવિધ પ્રાણીઓમાં કાર્ય સદસ્ય અંગોની હાજરીના પુરાવા દર્શાવે છે કે આ પ્રાણીઓ સામાન્યતઃ પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામ્યા નથી, બરાબર. શું કામે? કારણ કે એની સંરચના તો અલગ અલગ છે, માત્ર કાર્ય સમાન છે, પરંતુ તેમના પર્યાવરણને અનુકૂળ થવા પ્રબળ બની સમાન કાર્ય કરે છે. પર્યાવરણમાં ટકી રહેવું છે, એને અનુકૂળ થવા માટે શું કરે છે? તો કે એવું સરખું કાર્ય કરે છે. એટલે પાંખ બંનેની કહેવાય પાંખ, પણ એની રચના કેવી છે? અલગ અલગ. રચના અલગ અલગ છે પણ કાર્ય સમાન છે, તેથી તેને સમજાત નહીં પરંતુ સમરૂપ અથવા તો કાર્ય સદસ્ય અંગ કહે છે. ત્યાર પછી જોઈએ અશ્મિઓ કે જીવાશ્મો. ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિઓ. જો એક અશ્મિભૂત બળતણ અને અશ્મિઓ, આ બંને વચ્ચે હાથી ઘોડાનો ફેર છે, બરાબર છે. એક્ઝામમાં પૂછાય ને ઘણા બધા ભૂલ કરતા હોય છે. અશ્મિભૂત બળતણ એટલે જમીનની અંદર લાખો વર્ષો દટાઈ જાય અને એનું પેટ્રોલિયમમાં નિર્માણ પામે, કોલસામાં નિર્માણ પામે, તો એને આપણે કહીએ છીએ અશ્મિભૂત બળતણ. પણ અહીંયા ખાલી અશ્મિઓ છે, જીવાશ્મો છે, બરાબર છે. તો યાદ રાખવાનું આ અલગ છે. તો ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ કે પ્રાણી શરીરના, ભૂતકાળમાં અત્યારે હાજર નથી એવા પ્રાણી શરીરના અંગો કે તેમની છાપ પૃથ્વીના પેટાળમાંથી રક્ષણ પામેલી જોવા મળે, બરાબર. અંદર કોઈ છાપ, કોઈ કારણોસર એ પ્રાણીઓ હતા, વનસ્પતિઓ હતી જે દટાઈ ગઈ. પર્યાવરણની કોઈ એવી ઘટના થઈ કે ધારો કે પેલી માટીમાં દટાઈ ગઈ તો માટીઓ છે એ કડક થઈ ગઈ તો પેલા પ્રાણીઓ કે વનસ્પતિની છાપ એમાં છપાઈ ગઈ. પછી કોઈ ખોદકામ કરીએ છીએ ને એનાથી આપણને એ છાપ ફરીથી મળે છે,
તો આપણે એને અશ્મિ અથવા જીવાશ્મ કહીશું. તો પેટાળમાંથી રક્ષણ પામેલા અવશેષ રૂપે મળી આવે તેને અશ્મિ કે જીવાશેષ કહે છે. તમને એમ થાય કે એ તો વિઘટન પામે, પણ કોઈક વખત આ વિઘટન પામતા નથી, એટલા માટે જ આપણને મળી આવે છે. જો વિઘટન પામે તો મળી આવે નહીં, બરોબર છે. સામાન્ય રીતે સજીવના મૃત્યુ પછી તેમના શરીરનું વિઘટન થઈ જાય છે, એ આપણને ખબર છે. આમ છતાં કેટલીક વખત સજીવ શરીર કે તેના શરીરનો કોઈ ભાગ એવો છે કે જે પર્યાવરણમાં જતો રહે છે અને ત્યાં તેનું સંપૂર્ણ વિઘટન થઈ શકતું નથી. આ કારણથી શરીર કે કોઈ ભાગ સંપૂર્ણ જળવાઈ રહે છે, તેની છાપ રહી જાય છે, જે આપણને મળે છે. તો આપણે એને કહીશું જીવાશ્મ અથવા અશ્મિ. જો કોઈ મૃત કીટક માટીમાં જકડાઈ જાય, બરોબર છે, તેનું ઝડપથી વિઘટન થતું નથી. માટી સુકાઈને કડક થઈ જાય છે અને માટીમાં કીટકની છાપ સુરક્ષિત રહી જાય છે. તો સુરક્ષિત રહી જાય તો એના કેટલાક ઉદાહરણો છે. જો આ 1 માર્ક માટે અગત્યનો પ્રશ્ન છે, બરાબર. અશ્મિ વૃક્ષનું થડ, બરાબર. પછી અશ્મિ અપૃષ્ઠવંશી, એને એમોનાઇટ કહેવાય. આ પૂછાય છે એક્ઝામમાં, આ પૂછાય છે એમોનાઇટ. અશ્મિ અપૃષ્ઠવંશી ટ્રાયલોબાઇટ, એટલે એમોનોબાઇટ અને ટ્રાયલોબાઇટ જે કેવા છે? અશ્મિ અપૃષ્ઠવંશી છે. અને સૌથી વધારે પૂછાણું હોય તો આ છે રાજાસુરસ. શું? રાજાસુરસ અશ્મિ છે. કોનું? તો કે ડાયનાસોરની ખોપરીનું. શેનું? ડાયનોસરની ખોપરીનું અશ્મિ છે, જે રાજાસુરસ તરીકે ઓળખાય છે. અને નાઇટિયા એટલે કે માછલી જે અશ્મિ છે. અશ્મિ કેટલા પ્રાચીન છે એ આપણને કેમ ખબર પડે? તો તે નીચે મુજબ 2 પદ્ધતિ વડે નક્કી કરી શકાય કે કયો અશ્મિ જૂનો છે, કયો અશ્મિ ઘણા વર્ષોથી જમીનની અંદર દટાયેલો છે. એ કેમ ખબર પડશે? તો કે 2 પદ્ધતિ. સાપેક્ષ પદ્ધતિ. સાપેક્ષ એટલે એકની સાપેક્ષે બીજું. ધારો કે હજારો વર્ષ પહેલા કોઈ અંદર દટાઈ ગયું છે અને પછી માટી આવી ગઈ અને પછી 100 વર્ષ પછી કોઈ દટાઈ ગયું છે, બરાબર. તો ખાડો ગાળતા જઈએ, જે પહેલા આવે, બરાબર, એ આપણે એમ કહીએ કે થોડા વર્ષો પહેલા હશે, પછી વધારે ખાડો ગાળીએ છીએ, ફરીથી નીચેથી કોઈ અશ્મિ મળી આવે તો એમ કહી શકીએ કે ઉપર રહેલું અશ્મિ છે એ નીચે રહેલા અશ્મિ કરતા નવું છે, અને નીચે છે એ આના કરતા જૂનું અશ્મિ છે, વધારે વર્ષોનું છે, બરાબર છે. તો એને કહેવાય સાપેક્ષ પદ્ધતિ. આ પદ્ધતિ કેટલીક ઊંડાઈએ અશ્મિ મળવાની શરૂઆત થાય છે તેના પર આધારિત છે. કેટલી ઊંડાઈએ મળે છે? જ્યારે અશ્મિનું સ્થાન શોધવા માટે આપણે કોઈ સ્થળે ખોદકામ કરીએ અને જીવાશ્મ મળી આવે છે, અશ્મિઓ મળી આવે છે, તેની શરૂઆત થાય ત્યારે પૃથ્વીની સપાટીની નજીક આવેલા એટલે કે ઉપર તરફ આવેલા ખોદકામ કરીએ છીએ જે પહેલા મળશે એ જીવાશ્મ વધુ ઊંડાઈના, જે વધારે ઊંડાઈ કરીએ છીએ જ્યાંથી મળી આવે એની સાપેક્ષે તાજેતરના છે, એટલે ઉપરના છે નવા છે, નીચેના છે એ જૂના છે. બીજું ફોસિલ ડેટિંગ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ. તો આમાં કાર્બનનો સમસ્થાનિક લેવાનો અને એના દ્વારા નક્કી કરવાનું કે જીવાશ્મ કેટલો જૂનો છે. તો જીવાશ્મના સમયને નક્કી કરવા માટે વિવિધ સમસ્થાનિકો, મુખ્યત્વે કાર્બન 14, બરાબર છે, કાર્બનનો આ સમસ્થાનિક છે એને જીવાશ્મમાં મળી આવતા તે જ તત્વના ગુણોત્તરનો ઉપયોગ કરવામાં આવે અને ગુણોત્તરનો ઉપયોગ કરીને આ બીજી પદ્ધતિ દ્વારા પણ આપણે એની ઉંમર જાણી શકતા હોઈએ છીએ. તો જીવાશ્મની ઉંમર આ રીતે જાણી શકાય છે. જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતે બને? તો સૌ પ્રથમ શું થાય? તો કે સમુદ્રના તટ પ્રદેશ પર, સમુદ્રનો જે તટ પ્રદેશ હોય એના પર કેટલાક અપૃષ્ઠવંશી પ્રાણીઓ હોય એ મૃત્યુ થાય. મૃત્યુ પામે એટલે તેમના શરીર શું થાય? તો કે જમીનની અંદર દટાઈ જાય. લગભગ 100 મિલિયન વર્ષ પૂર્વે રેતીમાં દટાઈ ગયા. હવે ધીમે ધીમે એના પર ખડક બની જાય. શું બની જાય? ખડક. કેવી રીતે બને? તો કે વધારે રેતી એકત્રિત થઈ વધુ દબાણને કારણે ખડક બની જાય. હવે ખડક બની ગયા એટલે એક દટાઈ ગયા. કોણ? તો કે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે તે જમીનમાં દટાઈ ગયા અને એની ઉપર ખડક બની ગયો. હવે શું થશે? તો કે કેટલાક મિલિયન વર્ષો પછી, જો અહીંયા વર્ષો પૂર્વે હતું, બરાબર, એટલે પહેલા દટાઈ ગયા હતા. હવે શું થાય? તો કે કેટલાક વર્ષો પછી વિસ્તારમાં વસવાટ કરનારા અન્ય સજીવો છે જેમ કે ડાયનોસોર એ મૃત્યુ પામ્યા. તેમના શરીર પણ રેતીમાં દટાઈ ગયા અને શું બની જાય? ખડક બની જાય. અને આ રેતી પણ દબાણ અનુભવે શું બની જાય છે? ખડક બને છે. આ ખડક અપૃષ્ઠવંશીઓના જીવાશ્મ ધરાવતા ખડકની ઉપર આવ્યા. એટલે પેલા અપૃષ્ઠવંશીઓ હતા, પછી શું આવ્યું? તો કે ડાયનાસોર આવ્યા, બરોબર. આ 2 સ્તર બન્યા. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે જો અહીંયા નીચે છે, પછી ડાયનોસોર વસવાટ કરે છે. પેલા અપૃષ્ઠવંશીઓ, પછી ડાયનોસોર આવ્યા, એ દટાઈ જશે. ડાયનોસોર પણ દટાઈ ગયા. હવે શું થાય? તો કે કેટલાક ઘોડાઓ આવ્યા, તો ત્રીજા સ્તરમાં ઘોડાઓ પણ આવ્યા. તો એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, એમ 3 સ્તરોમાં
આવી રીતે નિર્માણ પામતા હોય છે. આગળ જોઈએ, મિલિયન વર્ષો પછી ઘોડા જેવા પ્રાણીઓ ના મૃત શરીર છે આ વિસ્તારમાં દટાઈને ખડકમાં ફેરવાઈ જાય છે અને અગાઉના ખડકોની ઉપર રચાય. એટલે પેલા અપૃષ્ઠવંશીઓ, પછી ડાયનોસર, પછી કેટલાક વર્ષો પછી ઘોડાઓ. તો આવી રીતે શું બન્યું? સ્તર બન્યા. ઘણા સમય પછી ભૂમિના ક્ષરણ કે પ્રાણીના પ્રવાહને કારણે ખડક ફાટી જાય છે. બરાબર છે? પાણીના તો ખડક ફાટી જાય એટલે શું થાય? તો કે ઘોડા જેવા પ્રાણીના જીવાશ્મ ખુલ્લા થાય. જો આપણે ઊંડું ખોદકામ કરતા જઈએ તો પ્રાચીન જીવાશ્મ પ્રાપ્ત થતા જાય છે. હવે આપણે નક્કી કરવું હોય તો પહેલા મળ્યા કોણ મળ્યું? તો કે ઘોડા. ખોદકામ કરતા ગયા. બીજા કોણ મળ્યા? તો કે ડાયનોસર. ફરીથી ખોદકામ કરતા ગયા. કોણ મળ્યું? તો કે અપૃષ્ઠવંશી પ્રાણીઓ મળ્યા. તો આમ આવા જે સજીવો છે એ એકબીજાના સ્તરમાં ગોઠવાયેલા હોય છે જ્યારે જીવાશ્મ બની જતા હોય ત્યારે. ઉદ્વિકાસના તબક્કાઓ. આંખનો ઉદ્વિકાસ કેવી રીતે થયો? આંખ છે કેવી રીતે નિર્માણ પામી? તો પ્રાણીઓ માટે આંખ ખૂબ જ અગત્યનું અને જટિલ સંવેદી અંગ છે. બરાબર છે? પ્રાણીઓ માટે આંખ છે ખૂબ જ જટિલ અને સંવેદી અંગ છે. એને કઈ થાય તો ચાલે નહીં. ડીએનએ ના બંધારણમાં માત્ર એક ફેરફારથી આ અંગ છે એ આંખ એ ઉત્પન્ન કરી શકાતું નથી. એક ફેરફાર થઈને આંખ ઉત્પન્ન થઈ જાય એવું થતું નથી. આવા જટિલ અંગનો વિકાસ ક્રમિક અને ઘણી પેઢીઓમાં તબક્કાવાર થાય છે ત્યારે આંખ નિર્માણ પામતી હોય છે. સૌપ્રથમ આંખ જટિલ ચપટા કૃમિ કયો? તો કે પ્લેનેરિયા. આ સજીવ છે પ્લેનેરિયા. એ પ્લેનેરિયામાં અત્યંત સરળ ચક્ષુ બિંદુ, એક સૂક્ષ્મ બિંદુ સ્વરૂપે પ્લેનેરિયામાં જોવા મળ્યું હતું. આ જે પાણીમાં વસ્તુ સજીવ છે જલીય, બરાબર, પ્લેનેરિયા, એની અંદર જોવા મળ્યું હતું. નેત્ર બિંદુ સ્વરૂપે ઉદ્વિકાસ પામે છે. તે પ્રકાશને ઓળખી શકે છે. એટલે પેલા એ હતું જ્યાં પ્રકાશ હોય એ બાજુ એ ફરતું હતું એટલે પ્રકાશને ઓળખી શકતું હતું. ચપટા કૃમિમાં બિંદુ સ્વરૂપથી આ રચના પ્રાણીને જીવિતતા માટે અનુકૂલન આપે છે. કે ભાઈ હરવું ફરવું છે, એને જીવતું રહેવું છે, સામે કોઈ પ્રાણી આવે છે તેને જોવું છે, તો સૌ પ્રથમ આ આંખ છે એ કામ કરશે એટલે અનુકૂલન આપે છે. આ છે ચક્ષુ બિંદુ, ખૂબ જ સૂક્ષ્મ. બરાબર છે? કીટકો, ઓક્ટોપસ, અન્ય અપૃષ્ઠવંશીઓ અને મનુષ્ય સહિત બધા પૃષ્ઠવંશીઓમાં આંખની રચના ભિન્ન હોય છે. બધામાં અલગ અલગ આંખની રચના હોય અને સ્વતંત્ર ઉદ્વિકાસીય ઉત્પત્તિ ધરાવે છે. એટલે આવી રીતે આંખનો ઉદ્વિકાસ થયો. આંખો અનુકૂલનને અનુરૂપ વિકાસ દર્શાવે છે. ઉચ્ચ પ્રાણીઓમાં આંખની જટિલ રચના ઘણી બધી પેઢીઓમાં તબક્કાવાર વિકાસ પામે અને પરિણામે ઉત્પન્ન થાય છે. આંખ એમ જ ઉત્પન્ન થઈ જતી નથી. આ તબક્કાવાર ઘણી પેઢીઓ સુધી આ ઉદ્વિકાસની ક્રિયા થતી હોય અને નિર્માણ પામતી હોય છે. પીછાઓનો ઉદ્વિકાસ કેવો થયો? કેવી રીતે થયો? તો કે સૌ પ્રથમ ડાયનોસોર હતા જેની પીઠ ઉપર આ પીછાઓ હતા અને શેના તરીકે ઉપયોગ કરતા હતા? તો કે ખૂબ જ તડકો પડે તો એ તડકા સામે રક્ષણ મેળવવા માટેનો ઉપયોગ કરતા હતા. ખૂબ ઠંડી પડે તો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે પીછાનો ઉપયોગ કરતા હતા. પણ કેટલાક વર્ષો પછી એનો ઉપયોગ એણે ઉડવા માટે પણ કર્યો. તો આ રીતે પાંખનો ઉદ્વિકાસ થયો. તો પક્ષીઓના પીછાનો તબક્કાવાર ઉદ્વિકાસ થયો છે. સૌ પ્રથમ પીછા પક્ષીઓમાં નહીં પરંતુ શેમાં જોવા મળ્યા હતા? તો કે ડાયનોસરમાં ઉદ્વિકાસ પામ્યા. ડાયનોસર લુપ્ત સરીસૃપ પ્રાણી છે. પેટે સરકીને ચાલતું પ્રાણી છે. લુપ્ત એટલે કે અત્યારે જોવા મળતું નથી. કેટલાક ડાયનોસરમાં પીછા ઉડવા માટે નહીં પરંતુ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન એટલે કે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે એનો વિકાસ કરવામાં આવ્યો હતો. કાળક્રમે પીછામાં ફેરફાર થયો અને ઉડવા માટે તેનો ઉપયોગ થવા લાગ્યો. પક્ષીઓ પછીથી પીછા ધરાવતી પાંખો ઉડવા માટે અનુકૂલન પામી. એટલે પછી પક્ષીઓમાં જે પાંખો હતી એ ધીમે ધીમે શેના માટે ઉપયોગમાં લેવામાં આવ્યા? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડવા માટે એનો ઉપયોગ કર્યો. પક્ષીઓમાં પીછાની હાજરી સૂચવે છે કે પક્ષીઓ અને સરીસૃપ, કારણ કે ડાયનોસર છે એ કેવા હતા? સરીસૃપ હતા. તો પક્ષીઓ અને સરીસૃપ નજીકના સંબંધિત સમૂહ છે, એકબીજા સાથે સંબંધ ધરાવતા હશે. ડાયનોસોર છે એ સરીસૃપ હતા અને કેટલાક ડાયનાસોર છે એ પીછા ધરાવતા હતા જે પછીથી પક્ષીઓમાં ઉડવા માટે મદદરૂપ બન્યા અને આવી રીતે પીછાનો એટલે કે પક્ષીની પાંખનો ઉદ્વિકાસ થયો. આમ પીછા ધરાવતા કેટલાક ડાયનોસરમાંથી ઉડવા માટે પક્ષીઓમાં પીછાઓનો ઉદ્વિકાસ થયો. તો આ કેટલાક એના ફોટોગ્રાફ છે. નાના ડાયનાસોરની છાપ છે જે અશ્મિઓ કહી શકીએ જે મળી આવી હતી. ડાયનાસોરના અગ્રબાહુ સાથે પીછાઓની છાપ છે.
જે અશ્મિઓ સ્વરૂપે મળી આવી છે અને શીર્ષ પીછાના અશ્મિ પણ મળી આવ્યા છે. કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીજમાં ઉદ્વિકાસ કેવી રીતે થાય? તો જંગલી કોબીજ જ્યારે સૌપ્રથમ ખેડૂતો હતા એ ખેડૂતો કોબીનો સૌપ્રથમ જંગલી કોબીમાંથી જ વિકાસ પામ્યા હતા. તો ઘણી વિભિન્ન દેખાતી રચનાઓની ઉત્પત્તિ સામાન્ય પૂર્વજમાંથી થઈ. જોજો કેટલી બધી થઈ. કૃત્રિમ પસંદગી દ્વારા, એટલે કે ખેડૂતે કર્યું એટલા માટે કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયાથી ભિન્ન દેખાતી વનસ્પતિઓનો ઉછેર કર્યો. પેલા જંગલી કોબીજ હતી એમાંથી જે કંઈ પણ ફેરફાર કર્યા અને ઘણી બધી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો. 2000 વર્ષો પહેલા ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીજને ઉગાડતા હતા. વનસ્પતિ તરીકે ખાવા માટે જંગલી કોબીજમાં પર્ણો વચ્ચેનું અંતર ઘટાડી ખોરાક તરીકે ઉપયોગ કોબીજનો વિકાસ કર્યો. એટલે પેલા કોબીજનો વિકાસ કર્યો. શું કર્યું? તો કે પર્ણો વચ્ચેનું અંતર ઘટાડ્યું એટલે કોબીજ બન્યું. બરોબર છે. હવે શું? તો કે કેટલાક ખેડૂતોએ કોબીજના પુષ્પોમાં વિકાસ અટકેલો હતો તેવી જાતો મેળવી જેને બ્રોકોલી કીધું. શું કીધું? બ્રોકોલી. શું? તો કે પુષ્પોમાં વિકાસ અટકેલો હોય શું બનાવ્યું? બ્રોકોલી બનાવ્યું. બરોબર. એવી જ રીતે કેટલાક ખેડૂતોએ કોબીજમાં વંધ્ય પુષ્પો ધરાવતી જાતો મેળવી જેને ફ્લાવર કહેવાય. શું કહેવાય? ફ્લાવર. જંગલી કોબીજ હતી, પર્ણો વચ્ચેનું અંતર ઘટાડ્યું, શું મળ્યું? તો કે કોબીજ. બરોબર છે. પછી શું કર્યું? તો કે કોબીજના પુષ્પોનો વિકાસ અટકેલો હતો તો નવી જાતિ વિકાસ પામી. શું પામી? બ્રોકોલી. હવે શું? તો કે કોબીજમાં વંધ્ય પુષ્પો ધરાવતી જે જાતો મેળવી એને કહેવાય ફ્લાવર. ત્યાર પછી જંગલી કોબીજના ફૂલેલો જે ભાગ હતો એની પસંદગી કરી અને કલરબીનો વિકાસ કર્યો. ફૂલેલો ભાગ કલરબી. કેટલાક ખેડૂતોએ જંગલી કોબીજના ફક્ત થોડા મોટા પર્ણોનો વિકાસ કર્યો અને તેને કેલે તરીકે ઓળખાતી જાત વિકસાવી. એટલે એની અંદર પાંદડાઓનું પ્રમાણ વધારે હોય. કેલે પાંદડાયુક્ત શાકભાજી છે. જો અહીંયા જંગલી કોબીજ છે, આ બાજુ કલરબી ફૂલેલો ભાગ, ત્યાર પછી ફ્લાવર, વંધ્ય પુષ્પ, બ્રોકોલી છે, કોબીજ છે, લાલ કોબીજ છે, કેલે છે વગેરે. આ એક જંગલી કોબીજમાંથી ઉગાડાતી અલગ અલગ જાતિઓ છે. તો આ રીતે કોબીજમાંથી ઉદ્વિકાસ થયો. આ બધી જાતો વ્યક્તિગત રીતે જંગલી કોબીજ પૂર્વજ કરતા અલગ દેખાય છે. આના કરતા બધી કેવી દેખાય છે? તો કે અલગ દેખાય છે. ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં કઈ પદ્ધતિ વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવામાં આવે છે? તો ઉદ્વિકાસીય સંબંધ શોધવાની પદ્ધતિનો આધાર પ્રજનન દરમિયાન DNA માં ફેરફાર પર રહેલો છે. ઉદ્વિકાસમાં તો કે કઈક ફેરફાર થાય, પેઢી દર પેઢી સુધી ફેરફાર થયા કરે અને નવો સજીવ કંઈક નિર્માણ પામ્યો હોય જેની શરીર રચના પહેલા કરતા કંઈક અલગ હોય તો એનામાંથી ઉદ્વિકાસ પામેલું કહેવાય. તો DNA માં થતા ફેરફાર ઉદ્વિકાસ માટે આધારભૂત ઘટના છે. વિવિધ જાતિઓના DNA ની સંરચનાની તુલના દ્વારા નક્કી કરી શકાય છે કે જાતિઓના ઉદ્ભવ દરમિયાન DNA માં કયા અને કેટલા પરિવર્તનો થયા છે. હવે એ જોવું હશે તો કંઈક ફેરફાર આપણે તફાવત જોવો પડશે ને, તુલના કરવી પડશે કે આપણે એના કરતા કેમ અલગ છે. આપણે અત્યાર સુધી એવું સાંભળ્યું છે કે ચિમ્પાન્જી છે એ આપણા બધા બંને છે એ કેવા કહેવાય? તો કે આપણે એમાંથી ઉદ્વિકાસ પામ્યા તો આપણે એ હરખા હતા. ના, એવું નથી. હમણાં આપણે આગળ જોઈએ, બરોબર, એટલે વધારે ખ્યાલ આવશે. અત્યારે હું કહી દઉં ત્યારે ભણવાની મજા નહીં આવે. એટલે ચિમ્પાન્જી ને આપણે એક નથી, પછી વાત. બરોબર છે, પછી વાત. આથી DNA ના બંધારણમાં ફેરફારના અભ્યાસની પદ્ધતિ ઉદ્વિકાસીય સંબંધિત સ્થાપિત કરવા માટે વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે એકબીજાની તુલના કરવાની, જૂનાની તુલના કરવાની, નવાની તુલના કરવાની, એટલે ખ્યાલ આવે કે બંને વચ્ચે શું ફેરફાર થયો છે. આણ્વિક ઉદ્વિકાસ. કોષ વિભાજન દરમિયાન DNA માં થતા ફેરફાર. કોષ વિભાજન થાય જ્યારે કોષ ભેગા થઈ ફલિતાંડ બન્યો હોય, યુગ્મનજ બન્યો હોય, DNA માં કંઈક ફેરફાર થાય, પ્રોટીનમાં ફેરફાર થાય. આ ફેરફારો પેઢી દર પેઢી સંચય થતા હોય, આગળ વધતા જતા હોય છે. પ્રાચીન સમયમાં ક્યારે DNA માં ફેરફારો થયા અને તે ફેરફાર બીજા ફેરફારથી કેવી રીતે ભિન્ન છે, અલગ છે, તે જાણવા માટે આણ્વિક જાતિવૃત્ત ઉપયોગી બને છે. કેવી રીતે? તો કે આણ્વિક જાતિવૃત્તના વિચારનો આધાર મુખ્યત્વે એ બાબત પર છે કે દૂરસ્થ સંબંધિત સજીવોમાં, દૂરના સજીવો છે એના સજીવોમાં DNA માં ભિન્નતાઓ વધારે માત્રામાં સંચિત હોય છે. બરાબર, દૂરના સજીવો હશે તો ભિન્નતા વધારે હશે, તેનો
વધારે ભિન્નતાઓનો અભ્યાસ કરી શકીએ છીએ. આ અભ્યાસ ઉદ્વિકાસી સંબંધો શોધવા અને આણ્વિક ઉદ્વિકાસ દ્વારા વિવિધ સજીવો વચ્ચે સ્થાપિત સંબંધોનો વર્ગીકરણ સાથે સુમેળ સાધવા માટે ઉપયોગી છે. જાતિઓના વંશ વૃક્ષની કડીઓ શોધવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? બરાબર. હવે આપણે ભિન્નતાઓનું તપાસવું છે તો કઈ રીતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો કે જાતિઓના વંશ વૃક્ષની કડીઓ શોધવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કયું? તો કે આ ક્રિયાના પ્રત્યેક સ્તર પર અનેક શાખાઓ સંભવિત છે. બરાબર. પ્રત્યેક સ્તર પર તમે બે પેઢી પહેલાનું વિચારો. એક તમે વંશ વૃક્ષ તો જોયું હશે, બરાબર છે. દાદા હોય તો દાદાને કદાચ 5 દીકરાઓ હોય તો 5 દીકરાઓ, 5 દીકરાઓમાં પહેલાના દીકરાના બીજા 3 દીકરાઓ હોય તો ત્યાં ભાગ પડે. એમ કેટલી બધી શાખાઓ પડે ને? તો ઘણી બધી શાખાઓ સંભવિત છે. ઉદ્વિકાસમાં એક જાતિ લુપ્ત થઈ ગયા પછી બીજી કોઈ નવી જાતિની ઉત્પત્તિ થાય તેવું નથી. એક જાતિ લુપ્ત થઈ ગઈ પછી બીજી જાતિ ઉત્પન્ન થાય એવું નથી. નવી જાતિના ઉદ્વિકાસ માટે અગાઉની જાતિનું દૂર થવું જરૂરી નથી. એ હોય તો પણ ઉદ્વિકાસ થઈ શકે છે. આ બધું કોના પર નિર્ભર છે? તો કે પર્યાવરણ પર નિર્ભર છે. એ જરૂરી નથી કે ઉદ્વિકાસ પામેલી નવી જાતિ તેની પૂર્વજ જાતિથી શ્રેષ્ઠ હોય છે. એવું જરૂરી નથી કે નવી જાતિ છે એ શ્રેષ્ઠ છે, જૂની છે એ શ્રેષ્ઠ નથી. પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક ફેરફારની સંયુક્ત અસરથી એવી વસ્તીનું નિર્માણ થાય છે. કુદરતી અને આનુવંશિક બે ફેરફાર થાય અને કંઈક નવી વસ્તીનું નિર્માણ થાય જેના સભ્યો મૂળ જાતિ સાથે પ્રજનન કરવા અસમર્થ નીવડે છે. એટલે પ્રજનન કરી શકતા નથી એવું આપણે ભમરામાં જોયું હતું. આમ પૃથ્થકરણ જાતિ નિર્માણ તરફ દોરી જાય છે. ત્યાર પછી જોઈએ કે જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત સમજાવો. તો ઉદ્વિકાસ વિવિધતાઓ સર્જે છે. એ તો આપણે જોયું કે ડીએનએમાં કંઈક ફેરફાર થાય ને એના કારણે કંઈક લક્ષણોમાં ફેરફાર થયું, કંઈક લક્ષણોમાં ફેરફાર થયું. તો ઉદ્વિકાસ વિવિધતાઓ સર્જે છે અને પ્રાકૃતિક પસંદગી તેને સ્વરૂપ આપે છે. જૈવ ઉદ્વિકાસમાં સમયની સાથે સાથે શારીરિક બંધારણમાં વધુ ને વધુ જટિલતા આવતી જાય છે અને પ્રગતિની પ્રવૃત્તિ જોવા મળે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે આદિ એટલે કે જૂની જે શરીર રચનાના કાર્યક્ષમ ન હતી. જૂની શરીર રચના પણ કાર્યક્ષમ જ હતી. એટલે એનો મતલબ એવો નથી કે જૂની પેઢી જે છે ભલે ઉદ્વિકાસ પામતા નવી નવી શરીર રચનાઓ નિર્માણ પામે તો જૂની કાર્યક્ષમ નહોતી, પણ જૂની પણ કાર્યક્ષમ હોય છે. ખૂબ જ આદિ અને સરળ શરીર બંધારણ અત્યારે પણ જીવિત અસ્તિત્વ ધરાવે છે. પ્લેનેરિયા, બરાબર છે, જેમાંથી આંખ ઉદ્વિકાસ પામીને આપણી આંખ આપણે અત્યારે આમ જોઈએ છીએ કે વાહ કેટલું સરસ મજાનું દુનિયાને આપણે નિહાળી શકીએ છીએ. તો હું પ્લેનેરિયાની આંખ છે સામાન્ય હતી એવું, ભલે ત્યાંથી ઉદ્વિકાસની શરૂઆત થઈ છે એમ કહી શકીએ. ઉદાહરણ તરીકે સરળતમ રચના ધરાવતા જીવાણુઓ એક સમૂહ ગરમ પાણીમાં જરામાં એટલે કે ગરમ પાણીમાં વસે છે. ઊંડા સમુદ્રના ગરમ સ્ત્રોત તથા એન્ટાર્કટિકાના બરફ જેવા પ્રતિકૂળ પર્યાવરણમાં મળી આવે છે. બે જગ્યાએ મળી આવે છે, એક ઠંડા પ્રદેશમાં, એક તો કે અંદરના થોડા ગરમ પાણીના ઝરા હોય ત્યાં. મનુષ્ય જૈવ ઉદ્વિકાસના શિખર પર નથી. આપણે જૈવ ઉદ્વિકાસ છે એના શિખર પર નથી, પણ જૈવ ઉદ્વિકાસ એ શૃંખલામાં ઉત્પન્ન થયેલી એક અન્ય જાતિ છે. બરાબર છે. જૈવ ઉદ્વિકાસ છે એ શૃંખલા જે ભાગ પડતા હતા એમાં ઉત્પન્ન થયેલી એક અન્ય જાતિ છે. એટલે આપણે શિખર પર છીએ એમ કહી શકીએ નહીં. મનુષ્યનો ઉદ્વિકાસ કેવી રીતે થયો? તો કે આ ગ્રહ પર મનુષ્યના સ્વરૂપ, રંગ, આકારમાં વધારેમાં વધારે વિવિધતાઓ જોવા મળે છે. લાંબા સમય સુધી મનુષ્યમાં આ સ્વરૂપોને મનુષ્યની પ્રજાતિઓ તરીકે ગણવામાં આવતી હતી. બરાબર, પ્રજાતિઓ છૂટી પડતી હતી. આ માન્યતાનો આધાર મુખ્યત્વે ચામડીનો રંગ, પીળો, કાળો, સફેદ કે બદામી વગેરે હતો. તો આ પીળા રંગવાળી જાતિ છે તો એને પ્રજાતિ કહી દીધી, કાળા રંગવાળી પ્રજાતિ, આ પ્રજાતિ એવી રીતે ગણવામાં આવતું. છેલ્લા કેટલાક વર્ષોમાં એ બાબત સ્પષ્ટ થઈ કે રંગ આધારિત આવી પ્રજાતિઓ માટે કોઈ જૈવ આધાર નથી. બરાબર, બધા મનુષ્યો એક જ પ્રજાતિ અને જાતિના છે. હોમોસેપિયન્સ, તમે નામ સાંભળ્યું છે, માનવનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ. બરાબર છે, યાદ રાખવાનું. માનવ જાતિ હોમોસેપિયન્સ ના સૌપ્રથમ સભ્યો આફ્રિકામાં શોધવામાં આવ્યા. એટલે આપણે બધા જ આફ્રિકામાંથી આવીએ છીએ. ભલે અત્યારે આપણે નહીં, પણ એનો ઉદ્વિકાસ છે એમ કહી શકીએ કે આપણે બધા પેલા મૂળ ક્યાંના? તો કે આફ્રિકાના. આપણી જનીનિક છાપને આફ્રિકન મૂળમાંથી શોધી શકાય છે.
બરાબર છે. કેવી રીતે? તો કે સેંકડો હજારો વર્ષો અગાઉ માનવીના કેટલાક પૂર્વજો આફ્રિકામાં હતા. એટલે આપણા પૂર્વજો ક્યાં હતા? આફ્રિકામાં જ હતા. અને કેટલાકે આફ્રિકા છોડી દીધું. ક્યાં ગયા? તો કે ધીમે ધીમે પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, યુરેશિયામાં સ્થળાંતર કર્યું. ને કેટલાક ઇન્ડોનેશિયાના ટાપુ અને ફિલિપાઇન્સથી ઓસ્ટ્રેલિયા સુધીની મુસાફરી કરી તેઓ બેરિંગ લેન્ડ પુલને પસાર કરી અમેરિકા પણ પહોંચ્યા. બધા આફ્રિકામાંથી વહેંચાઈ ગયા. પેલું વસ્તી જોવું, વચ્ચે નદી એવી આ બાજુ નવો વિકાસ થયો કે નહીં? પણ એવી જ રીતે અહીંયા આફ્રિકામાં પેલા વિકાસ પામતા હતા, ત્યાંથી નિર્માણ થયું, પછી બધા જુદી જગ્યાએ ગયા. હવે તો કે આમ પૃથ્વી પર માનવ સમૂહોના સ્થળાંતર કરી ફેલાતા રહ્યા, બધી જગ્યાએ ફેલાતા ગયા. કારણ કે તેઓ માત્ર યાત્રા કરવાના હેતુથી મુસાફરી ન કરતા હતા, તેઓને એક જ માર્ગની પસંદગી કરવાની ન હતી. ભિન્ન સમૂહમાં આગળ પાછળ થતા કેટલીક વાર સમૂહો નાશ પણ પામ્યા, કોઈક કારણોસર ન ટકી શક્યા તો નાશ પણ પામ્યા, અને કેટલાક પાછા આવ્યા, કેટલીક વાર એકબીજાથી છૂટા પડ્યા અને પાછા આવી એકબીજા સાથે પાછા રહેવા પણ લાગ્યા, ભળી ગયા અને પાછા આવી એકબીજા સાથે ભળી ગયા. અને કેટલાક પૂર્વજો છે આફ્રિકાની બહાર અને અંદર પણ સ્થળાંતર કરતા રહ્યા. આવી રીતે આપણે બધા જ આફ્રિકામાંથી આવીએ છીએ. આમ અન્ય જીવંત સજીવોની જાતિઓની જેમ મનુષ્યની ઉત્પત્તિ જૈવ ઉદ્વિકાસની આકસ્મિક ઘટના છે. એટલે આફ્રિકામાં પહેલા નિર્માણ પામ્યા, બધા પછી છૂટા થતા ગયા. કેટલાક મૃત્યુ પણ પામ્યા, કેટલીક જાતિઓ બધી જ મૃત્યુ પામી, પણ આવી રીતે ઉદ્વિકાસની ઘટના થઈ. આકાર, કદ, રૂપ, રંગમાં ભિન્ન દેખાતા માનવો એક જ જાતિના સભ્ય છે. ભલેના રૂપ રંગ અલગ અલગ હોય, પીળો અને બધી પ્રજાતિઓ હતી, એવી રીતે હવે ભાગ પડે નહીં, બધા એક જ કહેવાય. તેનું કારણ શું છે? તો બધા માનવો પર્યાવરણીય પરિબળો અને પ્રજનન દરમિયાન જનીનોના નવા સંયોજનોને કારણે આકાર, કદ, રૂપરંગમાં એકબીજાથી ભિન્ન દેખાય છે. પેલો ફેરફાર થવાને કારણે. કયો ફેરફાર? તો કે જનીનમાં કંઈક ખામી સર્જાય અને કંઈક નવું લક્ષણ આવે. એવી રીતે રંગ રૂપમાં કંઈક ને કંઈક ફેરફાર આવ્યા કરતો હોય છે. પરંતુ તે બધા હોમોસેપિયન્સ માનવ જાતિના સભ્યો છે. પછી ભલે એનો રંગ ગમે તેવો હોય, પણ બધા કહેવાય માનવ કહેવાય. માનવ કહેવાય એટલે બધાનું વૈજ્ઞાનિક નામ શું? હોમોસેપિયન્સ. અને આફ્રિકામાં સામાન્ય પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામ્યા છે. તેઓ પરસ્પર આંતર પ્રજનન, એકબીજા દ્વારા પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. પછી એ કોઈ પણ દેશનો હોઈ શકે. આ બાબત એક જ જાતિના સભ્ય માટે સૌથી અગત્યનો માપદંડ છે. ઉદ્વિકાસના આધારે શું તમે જણાવી શકો છો કે જીવાણુ, કરોળિયો, માછલી અને ચિમ્પાન્જીમાં કોનું શારીરિક બંધારણ ઉત્તમ છે? તમારા ઉત્તરની સમજૂતી આપ. ઉદ્વિકાસના આધારે ચિમ્પાન્જીનું શારીરિક બંધારણ ઉત્તમ છે, કારણ કે અન્ય 3 સજીવોની સાપેક્ષે ચિમ્પાન્જીની શરીર રચના વધારે સુવિકસિત છે, જટિલ છે અને પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શકે તેવી છે. એટલા માટે તે ઉત્તમ છે. અને ચિમ્પાન્જી, હવે જો વાત કહી દઈએ, ચિમ્પાન્જી અને આપણે એક નથી, પણ આપણા પૂર્વજો અને ચિમ્પાન્જીના પૂર્વજો એક હતા. શું હતા? એક હતા. આપણા પૂર્વજો અને ચિમ્પાન્જીના પૂર્વજો એક હતા. અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. બધી જ બાબતોને આપણે સમાવી લીધી છે. તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. ફરી વખત નવા ચેપ્ટરમાં મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.